અરે પણ આટલું બધું નુકસાન થઈ જ કેમ શકે? બહુ કર્યું હવે. હા, મારી વાત સાંભળ. પહેલા તમે મારી વાત સાંભળો. આ તમારા મમ્મીને બરાબર રીતે સમજાવી દેજો. હવે મારી સામે એમણે હોશિયારી મારી છે ને તો હું મારા બાપના ઘરે જતી રહીશ. અરે પેલા મારી વાત તો સાંભળ. હું કેટલો ઉપાધિમાં છું તને ખબર છે? અરે તેલ લેવા ગઈ તમારી ઉપાધિ. આ તમારા મમ્મીને સમજાવો ને. પાલકનું શાક કર્યું તો કે નહીં ચાલે, બટાકાનું શાક કરીને દે. હવે અત્યારે 3 વાગે બટાકાનું શાક કરવા બેસું હું? હવે તો હું ઝેર પી લઉં. શેર આવું કેમ બોલો છો તમે? કેટલી ઉપાધિમાં છું ખબર છે તને? શેની ઉપાધિ? શેની ઉપાધિ એમ? હા, મારા ધંધાની કેટલું નુકસાન ગયું છે. પણ હું તને કહેવા આવું ત્યાં તું તારી કથા કહેવા જ બેઠી હોય. અરે માણસને પત્ની પાસે આશા હોય. ગમે એવું દુઃખ હોય ને તો પત્નીને કહે તો દુઃખ હળવું થાય. પણ નહીં. પણ હવે મેં નક્કી કરી લીધું છે કે હવે મારે નથી જીવવું. અશોક, આ તમે કેવું બોલો છો? સાચી વાત છે તમારી. દરેક માણસને એક પત્ની પાસે જ તો આશા હોય ને. અને હું છું કે બસ મારી જ પરોજણ લઈને બેઠી. સારું, બસ આજ હું તમને સાંભળું છું. બોલો, શું તકલીફ છે તમને? બસ તે આ મને પૂછ્યું ને, હે મારું અડધું દુઃખ તો ત્યાં જ પૂરું થઈ ગયું.